નાસિક ટીસીએસ કંપની સામે ગંભીર આરોપ લાગ્યા છે. કંપનીમાં કામ કરતા હિન્દુ કર્મચારીઓનો આરોપ છે કે મુસ્લિમ કર્મચારીઓ દ્વારા તેમને કહેવામાં આવે છે કે પ્રમોશનનો આધાર પહેરવેશ, આસ્થા, વ્યક્તિગત જીવનના આધારે થશે તેવું કહેવામાં આવે છે. આના મુખ્ય મુસ્લિમ મહિલા એચઆર છે. એચઆર નિદા ખાન દ્વારા કંપનીમાં લવ જેહાદ ચલાવતા હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલો ખૂબ જ ગંભીર છે કારણ કે ટાટાનું નામ આવતા જ મનમાં ઇજ્જત થાય છે. ત્યારે સવાલ એ છે કે શું આ ફક્ત એક કંપનીનો મામલો છે કે કોર્પોરેટ જગતમાં તમામ જગ્યાએ આ પ્રકારનું ચાલી રહ્યું છે? ઘણા આને લવ જેહાદ કહી રહ્યા છે તો ઘણા કહી રહ્યા છે કે આના પાછળ મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા છે. આ ઘટના આજે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. નાસિકની ટાટા કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓનો આરોપ છે કે તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત યૌન શોષણનો પણ ગંભીર આરોપ લાગ્યો છે. કંપનીમાં કામ કરતી 8 મહિલાઓએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં કંપનીના મુસ્લિમ મહિલા એચઆર નિદા ખાન અને ટીમ લીડર તોસીફની મુખ્ય ભૂમિકા સામે આવી છે. કર્મચારી મહિલાએ પોલીસને જણાવ્યું કે મુસ્લિમ કર્મચારી તેને એમ કહી રહ્યો છે કે તમારા ભગવાન ફેક છે. દાનિશ શેખ નામનો કર્મચારી એમ્બ્રેસ કરતો હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ બંને ફિઝિકલ રિલેશનમાં આવ્યા અને નિકાહ કરવા માટે પ્રેશર કરવામાં આવ્યું. રઝા અને શાહરૂખ નામના આરોપીએ એક મહિલાને એબ્યુઝ કરી, તેને મોલેસ્ટ કરવાની કોશિશ કરી. એચઆરને કરવામાં આવેલી તમામ ફરિયાદ નજરઅંદાજ કરવામાં આવી. એક મહિલાના જણાવ્યા અનુસાર સફી શેખ નામનો આરોપી મહિલાના રિલેશનશિપ પર ગંદી કોમેન્ટ કરતો હતો. મહિલાને સંતાન ન હતા તો કહેતો હતો કે સંતાન માટે મારી સાથે સુવા આવી જા. તોસીફ નામનો આરોપી એક મહિલાના પ્રાઇવેટ પાર્ટ્સને લઈને કોમેન્ટ કરતો હતો અને હિન્દુ દેવી દેવતાઓને અપશબ્દો બોલતો હતો. એક મહિલાએ કહ્યું કે તોસીફ, દાનિશ અને શાહરૂખે તેને અપમાનિત કર્યા, નોનવેજ ખવડાવ્યું અને નમાઝ પઢાવ્યું. આસિફ અને સફી નામના શખ્સે મહિલાના બ્રેસ્ટ અને થાઇસને વારંવાર સ્પર્શ કર્યું, હિન્દુ દેવી દેવતાઓને અપમાનિત કર્યા. તમામ મહિલાઓની પર્સનલ લાઈફને લઈને ઓફિસમાં ચર્ચા થતી હતી. એકમાત્ર પુરુષ ફરિયાદીએ આરોપ લગાડતા કહ્યું કે વારંવાર તેના ધર્મ પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને મજાક ઉડાવવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે અમારા ભગવાન જ શ્રેષ્ઠ છે, બાકી બધા ફેક છે. આ અપમાન અને ઘટનાક્રમ વર્ષ 2020થી લઈને 2026 સુધી એટલે કે 5 વર્ષ સુધી ચાલતો રહ્યો. અપરિણિત દલિત મહિલા અને કંપનીમાં કામ કરતા દાનિશ શેખ વર્ષ 2022માં એકબીજાના પરિચયમાં આવ્યા. દાનિશે તેને ઓફર આપી કે હું તને સારી કંપનીમાં નોકરી અપાવીશ અને આ સાથે તેને કિસ કરી અને વારંવાર તેના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દાનિશે તેને પોતાની જ કંપનીમાં નોકરીએ રાખી અને ત્યારબાદ દાનિશ તેને ટોર્ચરિંગ કરતો હતો. ઓફિસમાં તોસીફ અને એચઆર નિદા સાથે મળીને હિન્દુ દેવી દેવતાને બદનામ કરતા હતા. આટલી બધી ફરિયાદો અને ઈમેલ છતાં કંપનીના એચઆર હેડ આ વાતને ઇગ્નોર કરતા રહ્યા. કામ કરતી મહિલાઓ લાંબા સમયથી પરેશાન હતી. મહિલાઓ ફરિયાદ કરવા જતી તો એચઆર નિદા ખાન દ્વારા તેમને ચૂપ કરી દેવાની કોશિશ કરવામાં આવતી હતી. લાંબા સમયથી આ ઘટનાક્રમ ચાલતો હતો, જે કોર્પોરેટ કંપનીના નિયમો, પોલિસી પર ગંભીર સવાલ ઊભા કરે છે. હાલ આ મામલે કુલ 9 અલગ અલગ એફઆઈઆર નોંધાઈ છે, જેમાં દુષ્કર્મ, યૌન શોષણ, ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવી જેવા ગંભીર આરોપો સામેલ છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. તપાસમાં અત્યાર સુધી પોલીસને 78 ઈમેલ, ચેટ રેકોર્ડ અને કોલ ડિટેલ મળી છે. એચઆર નિદા ખાનની કોલ ડિટેલમાં આરોપીઓ સાથેની વાતચીત પણ સામે આવી છે. પોલીસ હાલ એચઆરની બેંક ડિટેલ પણ તપાસી રહી છે. તેના એકાઉન્ટમાં પણ કેટલું ટ્રાન્ઝેક્શન થયું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, એ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ખબર પડે કે આની પાછળ કોઈ મોટું રેકેટ છે કે નહીં. આ મામલે અત્યાર સુધી પોલીસે કંપનીમાં કામ કરતા 7 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એચઆર નિદા ખાનનું નામ પણ સામેલ છે. પરંતુ આ કેસમાંથી બચવા માટે એચઆર દ્વારા પ્રેગ્નન્સીનું બહાનું આગળ કરવામાં આવ્યું છે. ઘટનાને જોતા એટલું કહી શકાય કે આ મામલો પદનો દુરુપયોગ કરીને કોઈની ઇજ્જત અને ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો છે. લોકલ મેનેજમેન્ટ અને વર્ક પ્લેસ એથિક્સની પણ આ મોટી નિષ્ફળતા છે, કારણ કે ટાટાનું નામ આવતા જ આપણા મનમાં સન્માન થાય છે. ટાટા દેશની નામાંકિત કંપની છે. દેશમાં ઘણી બધી જગ્યાએ તેના ઓફિસ અને તેના પ્લાન્ટ્સ આવેલા છે. તેના જ કારણે ઉચ્ચ મેનેજમેન્ટને પણ જાણ નહીં હોય કે આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી હશે. પરંતુ ઉચ્ચ મેનેજમેન્ટની જવાબદારી છે કે તમામ ક્ષેત્રમાં અને તમામ જગ્યાએ નજર રાખવામાં આવે. નાસિક જેવા શહેરમાં અને ટાટા જેવી કંપનીમાં આવી ગંભીર બેદરકારી થવી કંપનીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડે છે. પોલીસના ફાઇનલ રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડેલી ડોઝ જોતા રહો. ધન્યવાદ.